તો રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા વ્લોગમાં. અત્યારમાં જો તમને વાડીમાં આવેલો દેખાતો હોય છો, કારણ કે વાડીમાં જ આવી ગયો છું ફાઇનલી. કારણ કે આજે જે પૂરા વારવાના બાકી હતા, એટલે આજ કીધું પૂરા વાર લઈ 10 સાડા 10 થાય તો 11 થાય એટલા કોઈ પૂરા વારવા પતી રહી છે. પછી નેણ હારવાની રહી, તો એ તો 2 દી સુકાવા દઈશ પછી હારશું. તો અત્યારમાં કારણ કે પછી પૂરા વારે ને એટલે અત્યારમાં આવ્યો હતો. અને સુરત દાદા આમાં આંખ નથી ખોલવા દેતા, એવા જ તે તરીકે થોડા વાદળા છે, બાકી તો ચોખ્ખું જ છે. ધીમ ધીમો જા કરે. ને કપ્પા પણ વીણે એવો જ બહુ જ થઈ ગયો. રૂઈ સારું ખુલ્લું છે, પણ હવે આ કામ પતે પછી થાય. કારણ કે અત્યારે કામમાં જ એવા લાગી ગયા છે ને કે બપોર પછી જો જાહેરનું પૂરા વારવાનું એવું કરી, બપોર પાછી ઘરે પાછું વારાફરતી એક ઘરમાં કરીશું. નો કર્યો 2 ઘરમાં કર્યો, બરાબર. ઓસરીમાં આજ બાકી છે, તો આજે પૂરા વારીને 10-11 વાગ્યા લાગી પછી બપોરા કરશું ને જમીને પછી પાછું કરીશું ને ઓસરીમાં કરશું. એટલે આજ કરીશું ને લગભગ થઈ રહી છે, લગભગ. હવે જો પટ્ટો કરવાનો નહીં તો બાકી રહેશે. પણ ઘરનું કામકાજ દિવાળીનું ઉજવણું રહ્યું ને હજી આજે પૂરું થાય છે નહીં, થોડું ઘણું બાકી રહેશે. કારણ કે આખો દી તો એ થાય નહીં, કે આખો દી ખેતર ન થાય. ઘડીક આ ને ઘડીક ઓલું ને એવી રીતે કામ કરવું પડે. હરખાઈના કામે લાગી ગયા અત્યારે. દિવાળી આવતી હોય ને ત્યારે આ વખતે નહીં, પણ વારગીમ એ જ રીતનું થાય. દિવાળી આવતી હોય ત્યારે ખેતરનું કામે ભેરું થાય ને ઘરનું કામે ભેરું થાય, હાથે કામ ભેરા થાય. એટલે એને અત્યારે તો એટલો થાકડો લાગી જાય ને કે વાત જ પૂછોમાં. પાછા રાતે હું ને મોહન બે છે ને, કારણ કે ઘર કમ્પ્લીટ કર્યું, પ્લાસ્ટર કર્યું, એટલે બધી ખીતીયું ખીલાઈ કે બધું કાઢી નાખ્યું હતું. થ્રેલ લઈને અને હોલ પાડ્યા ને કોઈ બોર્ડ ફિટિંગ કર્યું ને એવું બધું કર્યું. જે લાઇટ ફિટિંગનું તો બાકી છે, કારણ કે એ જે આજ કરી કાલ કર્યું, ધીમે ધીમે થોડે બધું કમ્પ્લીટ કરી નાખશું. દિવાળી 1-2 દિન 3 વાર હતા, 2-3 દિન વાર છે લગભગ, જોયું નહીં કાંઈ. કારણ કે આ કામમાં ક્યારે દિવાળી આવી જાય ને કાંઈ નક્કી જ થતું નથી. એટલે આવું છે, લ્યો ને. અને હું જો પોગી ગયો પૂરા વારવાના અહીંયા, તો ભાંઠાય બહુ લાગે એવા છે. કારણ કે ટ્રેક્ટરે વાયર હોય ને ભાંઠા તો હોય જ. જ્યાં વાય લગે હોય વાયરા હતા, અને ઓઇલ પર બાકી રહે ને એ એટલા વારવાના છે. હાથ હાર્યું હે, લ્યો ને. ચકલા જવું એ હાથ હાર્યું હોય ને વાર નાખે, એન પર બધી વારેલા જ છે. એટલે કામ પતે એક જાતનું, પછી ખાલી હારવાનું રહી, એટલે હારી તો લઈશું પછી. અને સાંજે જો મોડા લગ પછી કરીશું નું કરતા, ને બપોર પછી. અને સાંજે પાછું એ બધું બીજું કામ ઉપાડ્યું હતું ઘરનું જ. એટલે પછી જો કપડાં અત્યારમાં કાંઈ બદલાય નથી. અને અત્યારમાં છે ને પછી થાક્યો તો મોડો હોઈ ગયો તો અત્યારમાં ઉઠીને સિરાઈ બિરાઈને અને પૂરા વારો વી આવું. એટલે અત્યારે કામની સિઝનમાં આવવું હોય, જો કપડાં બદલાવાનો ટાઈમ મળે ને. રામ રામ, જય માતાજી. બલદેવસિંહ રામ રામ, જય માતાજી. તો આપણે શું લેવા આવ્યા છે? રમવા આવ્યા છે. રમવા નહીં, ભેંસ ચારવા આવ્યા છે. ભેંસ ચારવા આવ્યા છે. હા, તો શિવાર પપ્પાની જાર વાટે છે ને હું દેન છે ભેંસ આવે ને. જો પેંજી આવી ગયો. તો રામ રામ, જય માતાજી. જો દેવન છે કીધું. જો આમ ભેંસ આમ સરે ને અમે લાકડે બેઠા. ખાલે પૈસા નથી દે, હેઠા મૂક દે. અને મારા પપ્પાની તો જાર વાઢે છે ને, અમે જો હું દેન છે પૈસા કીધું લાકડે બેહી આખી વહી જાય ને જારમાં, તો પછી તગડવી પડે. એટલે બીંકો આગળ વહી જાય છે, ક્યારેક તો કપા વીણવા વહી જાય, એટલે કપા મંદાર ગરી જાય, કાઢવી પડે. એટલે હે ને થોડી તગડી, એટલે એને કો વિયા આમ સરતી હોય. આવું શું કામ હે? કા જો ટાટો પવન હે ને સાયો હે આ બાળો. પૂરા આપણે જો બધાય કમ્પ્લીટ વારી નાખ્યા છે. બાવ અહીંયા જ આટા મારે, બા થોડું કામ કરાવતા હતા. બાકી પૂરા આઈન પર કાલ વાર્યા હતા ને, આઈન પર બાકી હતા ને આટલેક થઈને, હા એ બધા આજ વાર નાખ્યા. હવે કાલ અને કાં પમદી હાર લેવાના, એટલે ખેડે જાય. જેને જાય પાંગડી પણ ભેંસું સારી દઈશું. એટલે કમ્પ્લીટ પૂરા ફાઇનલી વરાઈ ગયા આપણે. પૂરા તો વારીને ઘરે વહીએ ને આપણે જો નાઈન થઈ ગયા કમ્પ્લીટ.
ટી શર્ટ તો એવું નહીં હોય, બદલાયું હોય, પણ આપણે કરીશું વાળું હોય ને ધોયું કોઈ જીવ નથી, સાંટા દેખાય 1-2 વાર ધોઈશે ને પછી ચાલશે. નવા ટી શર્ટ ની દેવાય ને હવે જવાનું છે દવાખાને. કેદુની પૂરા વારી ઘરનું કામ કરીને થઈ જાય માંદી. રામ રામ, જય માતાજી બધાને. લઈ જાય પડશે ઘરે આવતા દેખી તો વાઢણી હે ને અડધી ફરતી પતી રહી, અડધી દવા થોડીક લઈ આવી તો હરખું આવી જાય. દિવાળી આવશે ને ગેસ ને હાવ થઈ જશે. મોતી જરા નીકળ્યા કીધું શરીરમાં આમ તાવ નથી જતો, થોડું કામ કરે ને એટલે થાકોડો લાગે એટલે તરત તાવ આવી જાય એવું થાય. માથું દુખે ને આજ તો પછી શરદી બહુ થઈ જાય ને ત્યાં બાજુ ગાળ દુખે ને કાન ને હતું આટલું આમ માથું દુખે એટલે દવા લઈ આવી નકલી નક્કી ગામની ટીકડી પી લે, પણ આમ ગામની ટીકડી લીખતા હતો શરદી થઈ જાય, માથું દુખે, પેટું દુખે થોડું અને આ ટાટિયા બહુ દુખે. હાલ તૈયાર થઈ જાય, હાલ આપણું મોટરસાઇકલ લઈ અને જાય દવાખાને. તાર આવું હે તાર દાદીને ઇન્જેક્શન દેવા જાવ. હાલને પણ પકડવા થાય હવે જાવ જે હાલને ઈ જઈ તમને દવા લેવા. તમે જઈ ને દવા લે. તને ઇન્જેક્શન દે દો કે નહીં? અંજી સર આપ્યું તું અહીંયા આપ્યું અંજી સર થતું હોય અંજી સર નો લીધું હોય ખાલી ઈ ને ઓલા સકર આવે ને ઈ દવા થાય. લોહી કાઢ્યું, લોહી કાઢ્યું, લેબોરેટરી કરી લોહી ની નો કરી ખાલી તપાસીને દવા. લોહીનું ઇન્જેક્શન ભર્યું તું અહીંયા અંજી સર ભરાઈ તું દવા લેવા ખાલી ગયા. ખાલી દવા લઈ હાલો લે હાલ. પછી આવીને પછી જો કેટલું કામ છે. અહીંયા ઓસરી રહી ને પડકા જેવી કરવાની, આ બધું લબાસા બારો કાઢીને કરીશું. ઓસરીમાં બાકી યાર ઓસરી કરી નાખી કમ્પ્લીટ. ઘર તો ભાઈ કમ્પ્લીટ થઈ ગયા અને આ યાદ કરી નાખી. એટલે પછી પટ્ટી એક બાકી રહે પટવા લીલો રહે ને એવું ને એવું મારવાનું હોય. એ હવે કાલ કરશું, આજ પછી બધું ન થાય ને એટલે હાલો હવે લઈ આવી દવાખાને. જઈ આવી દવાખાને. આ કામ કરતા કરતા એક વાર કામ પહેરું થઈ ગયું ને એક વાર દવાખાને જાવ. તો અમે બપોરે હાંડયા કરી લીધા હે અને હવે આપણે હે ને ધોયેલા બાસો ઉતારીને અંજોરી કાઢી વાળી છે. હવે મને કરવાનું હોય કરીશું નો તો 2 જણા કરીશું નો કરમીને હે ને હું થોડાક ઠામડા ઊંચી વાળા ને કંઈક ડબલાની હે ને સાફ સફાઈ કરી નાખી અને પછી ડબલાની ચડાઈ દે વસ્તુ હતી એટલે મારા અંજી મોહન આમ 4 જણા હે ને હવે સેલો કરીશું બાકી ને બહાર જેવી બીજો હંધો કરીશું થઈ ગયો હે એટલે બાકી તો મસાલા લેવા મીના હે કે વણ કરી તે આટલા ખારા થાય અમે કરીશું ને મેં વણ કીરો જ નથી ને મેં કથેર જો અભેરિયા સડાઈ દીધું ઠામડું ઉતારવાનું નહીં, ખીલો બિલો ઠપકા દે એટલે ડગે નહીં. ખૂણસી માંડીને જો આલબાજુ કરીશું ને બાકી ને આલબાજુ કરીશું ને થતો આવે છે. કેટલોક બાકી રહ્યો મોહન? કેટલોક બાકી? ઉતાવળ રાખજો, હાન પડી જશે. ગંગા નયન જમના નય કયો થકવાર દીધા ને વણ તો કરીશું. ક્યાં નો લેવાય તે કોણ લે? એમ નો હાલે ને. તો અમે પડામ કામ કરવાનું હોય હું 10 દિવસથી મનીષ કરીશું નો કરો. મોહન આલ બાજુ કરીશું તો ગધેડું લઈ આવો. કોડિયા નો સડી તો ગધેડું લેવું છે. ગધેડું હાલે ખા મોહન ગધેડું હોંક 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 કરતું જઈ જાય માં. હું ના બાજુ તાર પપ્પા કરીશું ને કરે ને ત્યાં કરે એટલો ક્યાં કરવાનું. મારે નંજીને જો હંધું હમું કરવાનું કરીશું જો ઓલા કણા ફેરીએ થઈ જાય એટલે હંધું વસ્તુ મૂકી દેવાનું. અમારે એક જાય ગરોડી રેજ ગરોડી અમારે જાજો ફીર ગરોડી ખારા કેટલા થઈ ગયા નાંગણી ઘોડ્યા ફેણું મારે ઠૂ ઠોકે નાગનું બસું દીધી ને ફેણું મારે ફૂ અમારે કરીશું ઘણો હવે અમારે પીછડા જ લેવાના. કેમ કરે બે કરીશું એમ ખાય
હા નહીં કરવો જ નથી. પંખો ચાલુ કરું કા આલ બાજુ જો અમારે ભેંસું ને કઈ ઉપાધિ ખરી એને દિવાળી આવે ક્યાં અહીંયા મોહન માર ધોવું જોઈશે અહીંયા ધોવું જોઈશે હા હા શું કામ છે હા